તો હેલો મિત્રો, હવામાન સમાચારની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે તારીખ થઈ છે 24/8/2025 અને વાર થયો છે મિત્રો રવિવાર। મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણીએ કે ભાદરવાના વડાકા ગુજરાત પર 3 સિસ્ટમ એક્ટિવ અને અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ થવાનું અનુમાન કરાય છે હવામાન વિભાગો દ્વારા કે ગુજરાતના માથે 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેથી અસર રાજ્યની અંદર અતિ ભારેથી અત્યંત ભારે થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। જેમાં આજના દિવસ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો કે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે કે રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, ત્યારે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામક્ષય યાદવ જણાવે છે કે ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયનો ભાગમાં આજના દિવસે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે, જેમાં 3 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે। મિત્રો અને હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને હવામાન વિભાગે ગાંધીનગરમાં 4 દિવસ અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। અને રામક્ષય યાદવ જણાવ્યું છે કે અત્યંત ભારેની વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। મિત્રો અને આ સિવાય સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહીવાળા જિલ્લાઓની અંદર જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। મિત્રો 24 થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના છે, જેમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો જેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ સિવાય માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે તેમાં અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ અને જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો કે 24મી તારીખ માટે આગાહી કરવામાં આવી છે કે જેમાં રાજ્યના અમુક જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં તથા રાજ્યની આસપાસ જે વરસાદની સિસ્ટમ બનેલી છે મિત્રો તેની અસરની વરસાદી માહોલ રહેશે તેમ રામક્ષય યાદવ જણાવ્યું છે કે તેઓ કહે છે કે તેમાં મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે અને આ સિસ્ટમની અસરથી રાજ્યની અંદર અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તો મિત્રો આજના તાજા હવામાન સમાચાર તો મિત્રો મેં આશા કરી તમને વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે। થેન્ક યુ મિત્રો।